હું મનીષ બ્રહ્મભટ્ટ એક સોશિયલ એક્ટિવિસ્ટ છું। આજે અમે જનતા સરકાર આંદોલનની જાહેરાત કરીએ છીએ। આ જનતા સરકાર આંદોલન પ્રજાને પોતાની પસંદગીથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટેનું છે। પ્રજાની ટિકિટ આપીને પ્રજાના ઉમેદવાર જાહેર કરવાનું છે। અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, કોઈ પક્ષનો અમારો વિરોધ નથી। આજ દિન સુધી જે કંઈ પણ થયું પણ દરેક પક્ષના નેતાઓને મળીને માત્ર નેતાઓની પસંદગીથી, નેતાઓના આશીર્વાદથી નેતાને ટિકિટ મળે આ પ્રથા બંધ કરી અને મેરિટ પ્રથા લાગુ કરીને અમે જે 6 રાઉન્ડ જાહેર કર્યા છે એ 6 રાઉન્ડ મેરિટથી દરેક ઉમેદવારને ટિકિટ મળે આ પ્રકારની વ્યવસ્થા થાય તો જ પ્રજાની સરકાર બનશે અને તો જ સાચી લોકશાહી લાગુ થશે। આ ઉદ્દેશ સાથે આજે અમે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરી છે। બી ટીમ કોઈની છે નહીં, કોઈ પાર્ટીમાં છે નહીં, બધી જ પાર્ટીઓ પ્રજાની છે, આપણી છે, પણ બધી જ પાર્ટીઓ આ વ્યવસ્થા લાગુ કરે તો સાચા લોકો જશે અને સાચા લોકો જશે તો પ્રજા માટે બોલશે। અત્યારે કોઈ પ્રજા માટે બોલતા નથી, ખાલી ચૂંટણી પૂરતા જાતિ અને ધર્મના નામે વોટ લે છે। આ વ્યવસ્થા આજે ગુલામી છે, એમાંથી આઝાદ થવા માટે મેરિટ પ્રથા લાગુ કરવાની છે। પણ સરકારો બની કોઈએ મેરિટથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયા લાગુ કરી નથી। શરૂઆતના તબક્કે કેજરીવાલે 2-4 મુદ્દાઓ ઉપર કરી, પણ પછી એમણે પણ એક મોકા કેજરીવાલ કો પ્રજાની સરકારના બદલે કેજરીવાલની સરકાર બનાવી દીધી અને આજે પણ એ સત્તા મેળવવા માટે જ પ્રજાનો વિશ્વાસઘાત કરી રહ્યા છે। પ્રજા કહેશે જો કોઈ પક્ષ આ મેરિટ પ્રથા લાગુ નહીં કરે તો 18 વર્ણ સર્વધર્મના લોકોનું ગઠબંધન બનાવીને મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો જો એ કહેશે કે પક્ષ બનાવવો છે તો જરૂર બનાવીશું। દરેક સમાજના, દરેક ધર્મના, દરેક મતદાર જેને આ પક્ષીય વ્યવસ્થામાંથી, પક્ષના નેતાઓથી મુક્તિ જોઈએ છે અને પોતાની દરેક સમસ્યા માટે રેલી, ધરણા, ઉપવાસ કરવા માટે લાચાર ના બનવું પડે એવી જેની સમજ છે એવા તમામ લોકો અમારી સાથે અમારી ટીમમાં જોડાશે। અત્યારે અમે કોઈ ચૂંટણી લડવા કે લડા, અમે પક્ષોને મળી, પક્ષના નેતાઓને મળી પહેલા એ લોકો આ મેરિટ પ્રથા લાગુ કરે એના માટેની એમને વિનંતી કરીશું, એમને આગ્રહ કરીશું। લાચારીમાં છે, આઝાદીની એક જ તક છે વોટનો અધિકાર। 2027ની ચૂંટણી આઝાદી પછીની આજ દિન ચાલી આવતી ટિકિટ પ્રથાની ગુલામીમાંથી આઝાદીની ચૂંટણી હશે। અત્યારે અમે પક્ષના નેતાઓને મળવાના છીએ, રજૂઆત કરવાના છીએ લેખિતમાં, મૌખિક। બસ હવે લગભગ આ અઠવાડિયામાં અમારું આયોજન થઈ જશે। ટીમ દ્વારા અમે અલગ અલગ પક્ષોને મળીશું, એ પણ મીડિયાને જાણ કરીશું અને જો એ નહીં કરે તો 1 મે સુધી અમે બધાને રાષ્ટ્રીય અને રાજ્ય લેવલના જેટલા લોકોને મળી શકાય ગુજરાતમાં ખાસ કરીને એ બધાને મળીશું અને નહીં થાય તો 1 મેથી અમે જનતા સરકાર આંદોલન માટે 18 વર્ણનું સંગઠન બનાવવાની શરૂઆત કરીશું। દરેક ગામનું, દરેક વિધાનસભાનું બંધારણ બનાવીશું અને બંધારણનો પ્રમુખ મુદ્દો હશે ટિકિટ પ્રથાની ગુલામીમાંથી આઝાદી અને મેરિટ પ્રથા લાગુ કરવી।